સૌને જય માતાજી. હું છું શીતલબેન. તો આજે અમે આવ્યા છે ડુંગરી આઈજી ટાવર પાસે, જ્યાં કિશનભાઈની ઘણી એવી સરસ મજાની શાકભાજીની દુકાન છે અને શાકભાજી ખૂબ જ તાજી શાકભાજી કિશનભાઈ વેચે છે અને ખૂબ જ હોલસેલ રેટે પર તેઓ આપે છે. કોઈક લગ્ન પ્રસંગ હોય કે પછી કોઈ પર વાસ્તુ હોય કે કોઈ પણ પ્રસંગ હોય, તમને કિશનભાઈ ખૂબ જ રિઝનેબલ ભાવમાં શાકભાજી હોમ ડિલિવરી પર આપે છે અને શાકભાજી પર ખૂબ જ તાજી હોય છે. રોજના રોજ તેઓ ખરીદી કરીને લાવે છે અને પોતાનું સરસ એવી દુકાન પર અહીં ચલાવે છે. આ છે આપણા કિશનભાઈ. કિશનભાઈને ખરેખર આપણે પહેલા તો ધન્યવાદ કહીએ, કારણ કે એમને એટલા સારા વિચાર આવ્યા છે કે આજે જે હું વિડીયો બનાવું છું કે જે નિરાધાર વ્યક્તિઓની સેવા કરું છું, તે માટે આપણે કિશનભાઈ ખૂબ જ સારા એમના મહાન સ્વામી પ્રમુખ સ્વામી મહારાજના વિચારોથી એમને એક એવો વિચાર આવ્યો છે કે જે ગરીબ બહેનો છે, જેમનાથી ચલાતું નથી, જેનું કોઈ જ નથી અને જેઓ નિરાધાર છે, તેવા બહેનો માટે કિશનભાઈએ અઠવાડિયામાં એકવાર શાકભાજી ફ્રીમાં આપવા માટે સેવા આપી છે. તો ખરેખર આવા વિચાર જો એમને આવ્યા હોય અને તે પ્રમુખ સ્વામી દ્વારા, તો આવા કિશનભાઈને આપણે ધન્યવાદ કરીએ કે આવા નિરાધાર વ્યક્તિઓ માટે એમણે વિચાર કર્યો છે. તો કિશનભાઈ અઠવાડિયામાં એકવાર જે નિરાધાર બહેનો છે એમને શાકભાજી ઘર બેઠા મુક્તિ કરશે. મિત્રો, આજે અમે આવ્યા છે ધનોરી ગામમાં કિશનભાઈ સાથે. કિશનભાઈ આ રતનબેન અને સુમિત્રાબેનને શાકભાજી આપવા માટે આવ્યા છે. તમને આ ભાઈ છે ને હવે દર અઠવાડિયે એકવાર શાકભાજી આપવા માટે આવે. હા, તમને જે કઈ શાકભાજી ખાવાની ઈચ્છા થાય ને તે શાકભાજીનું નામ તમારે મને કે મૂકવાનું, એટલે તે શાકભાજી બે પાછું લઈ આવો. એટલે એ ભાઈ તમને કે આ શાકભાજી મોકલી આપે. હા ને, એ ગીતાબેનની ઘરે કિશનભાઈ સાથે એમને શાકભાજી આપવા માટે કિશનભાઈ જે સેવા આપવાના છે તે શાકભાજી આપણે ગીતાબેનને પર હવે આપવાના. થઈ જાય ભાઈ, અમે છે ને હે ને એટલે મોટી થઈ જાય એટલે રડવાનું નહીં ને, જરાક બી ટેન્શન નહીં લેવાનું. હા કે હા ને, કઈ બી ભાવ તો મૂકતો હોય ને શાકભાજી તે મને કહેવાનું હે, મેં આપવા આવું ત્યારે મેં લઈ આવા અને પાછો આપી જવા. ડુંગર ફળિયામાં છાપરી ડુંગરીમાં મીનાબેન રહે છે. કિશનભાઈ એમને પર શાકભાજી આપવા માટે આવ્યા છે અને હવે અઠવાડિયામાં એકવાર કિશનભાઈ એમને બિલકુલ ફ્રીમાં શાકભાજી આપશે. તો ખરેખર કિશનભાઈનો ખૂબ ખૂબ ધન્યવાદ અને આવી જ રીતે ભગવાન સ્વામિનારાયણના આશીર્વાદ એમના પર રહે અને જેઓ જીવનમાં ખૂબ પ્રગતિ કરે, એમની શાકભાજીની દુકાન પર ખૂબ ચાલે, એવા આશીર્વાદ આજે નિરાધાર બહેનોએ એમને આપ્યા છે. અને કિશનભાઈ પર ખરેખર ખૂબ લાગણી અનુભવે છે કે આજે આવા વ્યક્તિઓની મેં સેવા કરી છે. અને ખરેખર આજના જમાનામાં શાકભાજી કેટલી મોંઘી હોય છે, તો શાકભાજીની સેવા પર એક બહુ જ મોટું દાન છે. અને આ વિડીયો થકી જો આટલું કિશનભાઈને વિચાર આવ્યો છે, તેવા તમને પર કોઈને વિચાર આવે તો મને કોન્ટેક કરજો અને કિશનભાઈની શાકભાજીની દુકાનના ખૂબ હેલ્પિંગ કરજો, જેથી આવા વ્યક્તિઓને કિશનભાઈ મદદરૂપ થશે. અને સૌને જય માતાજી અને ભગવાન સ્વામિનારાયણના આશીર્વાદ કિશનભાઈ પર ખૂબ રહે એવી હું આશા રાખું છું. અને તમે સૌ ભાઈને મદદ કરજો, જેથી આવા નિરાધાર બહેનોને એવો જેમની શાકભાજીની દુકાન જ્યાં સુધી ચાલે ત્યાં સુધી તેઓ સેવા આપવાના છે. અને મારા એવા વિચાર છે કે ભગવાનના આશીર્વાદથી એમની દુકાન કોઈ દિવસ બંધ ન થાય, એમને કોઈ તકલીફ ન પડે એવી હું આશા રાખું છું. સૌને જય માતાજી. થોડી જે હેલ્પ થાય છે મારાથી હું કરું છું અને એનાથી મને ખૂબ જ આનંદ થાય છે. અને આપણા ડુંગરીના ભાઈઓ તથા બહેનો તમારા ખૂબ સહકારથી મેં આગળ આવ્યો છું અને આ સેવા મેં કરું છું તે બી તમારા સહકારથી કરું છું. અને ભાઈ ખૂબ આવી સેવામાં આગળ વધે એવા તમે સૌ આશીર્વાદ આપજો. અને એમનો મોબાઈલ નંબર મારા મોબાઈલમાં લખ્યો છે, તો તમે એમને કોન્ટેક્ટ કરીને એમને શુભ પ્રસંગે તમે શાકભાજી લેવા માટે જશો એવી આશા રાખું છું. સૌને જય માતાજી. ગુરુ ગુણધામ હૃદયમાં રટણ છે, ગુરુ ગુણધામ સાચા ગુરુ મળ્યા મારે બીજાનું શું કામ. સાચા ગુરુ